હવે અહીંયા મળવું મને સેફ નથી લાગતું. ડોન્ટ વરી બેબી. નમસ્કાર મિત્રો, ફિલ્મી હાર્દિક ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. જો તમને સસ્પેન્સ, ક્રાઇમ, થ્રિલર અને કોર્ટરૂમ ડ્રામા જોવાનો શોખ હોય તો ગઈકાલે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ સાતિર તમારા માટે એક કેટલી ખાસ છે. ચાલો જાણીએ આ મૂવી રિવ્યૂમાં. સૌથી પહેલાં વાત કરીએ ફિલ્મની સ્ટોરીની. ફિલ્મની કહાની એક એવા પ્રભાવશાળી ઉદ્યોગપતિની આસપાસ ફરે છે જેના પર એક ગંભીર હત્યાનો આરોપ લાગે છે, પરંતુ તે એટલો ચાલાક છે કે સંપૂર્ણ વિશ્વાસ છે કે કોઈ પણ તેના વિરુદ્ધ પુરાવા સાબિત કરી શકશે નહીં. હવે એક તરફ છે તેનો શાતિર દિમાગ અને બીજી તરફ છે કાયદો અને સત્ય માટે લડતો એક યુવાન પ્રોસિક્યુટર. આખી ફિલ્મ આ જ બુદ્ધિ અને ન્યાયની જંગને ખૂબ જ રસપ્રદ રીતે રજૂ કરે છે. સૌથી મોટી વાત એ છે કે ફિલ્મ શરૂઆતથી જ સસ્પેન્સ જાળવી રાખે છે અને દર્શકને સતત વિચારવામાં મૂકી દે છે કે આખરે સાચું કોણ છે. હવે વાત કરીએ સ્ટાર કાસ્ટની. ફિલ્મમાં મકરંદ અન્નપૂર્ણા, મમતા સોની, રવિ ઓમપ્રકાશ રાવ, ધર્મેશ વ્યાસ અને વિધિ શાહ જેવા કલાકારો જોવા મળે છે. દરેક કલાકારે પોતાની ભૂમિકામાં સારો અભિનય કર્યો છે. ખાસ કરીને કોર્ટરૂમના સીન અને ગંભીર ડાયલોગ્સ ફિલ્મને વધુ અસરકારક બનાવે છે. જો ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલર કોઈ પણ મોટા એક્શન પર નહીં, પરંતુ સસ્પેન્સ અને માઇન્ડ ગેમ પર ફોકસ કરે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક, ડાર્ક ટોન અને કેમેરા વર્ક મળીને એક રહસ્યમય માહોલ ઊભો કરે છે, જેના કારણે આખી ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી જાય છે. ટ્રેલર એ પણ સ્પષ્ટ કરે છે કે ફિલ્મમાં ટ્વિસ્ટ અને ટર્ન્સની કોઈ કમી નથી. હવે વાત કરીએ ફિલ્મના પ્લસ પોઈન્ટની. જો તમને ક્રાઇમ, થ્રિલર, કોર્ટરૂમ ડ્રામા અને સસ્પેન્સ ફિલ્મો ગમતી હોય તો સાતિર તમને નિરાશ નહીં કરે. ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ તેની સ્ટોરી અને સસ્પેન્સ છે. ત્યાં સાથે જ બેકગ્રાઉન્ડ સ્કોર અને ગંભીર વાતાવરણ ફિલ્મને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. હા, જો તમને ફક્ત મસાલેદાર એક્શન અથવા કોમેડી ફિલ્મો જોવી ગમતી હોય તો આ ફિલ્મ તમને ધીમી ગતિ અને થોડું અલગ લાગી શકે છે, કારણ કે આ ફિલ્મનો આખો ભાર રહસ્ય, તપાસ અને કોર્ટરૂમ ડ્રામા પર છે. જો આખરે પ્રશ્ન એ છે કે આ ફિલ્મ જોવી જોઈએ કે નહીં, મારા મત મુજબ જો તમે એક અલગ પ્રકારની ગુજરાતી સસ્પેન્સ થ્રિલર જોવા માગો છો તો સાતિર ચોક્કસ એક વખત થિયેટરમાં જોઈ શકાય છે. ફિલ્મનો મુખ્ય સંદેશ પણ ખૂબ જ સરસ છે કે અપરાધી ગમે તેટલો ચાલાક કે પૈસાદાર કે મોટો અધિકારી જ કેમ ન હોય, અંતે જીત હંમેશા સત્ય અને ન્યાયની જ થાય છે. મારી તરફથી આ ફિલ્મને મળે છે 5માંથી 4 સ્ટાર. જો તમને આ રિવ્યૂ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ ફિલ્મી હાર્દિકને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે સાતિર ફિલ્મ જોઈ છે કે નહીં, અને જોઈ હોય તો ફિલ્મ તમને કેવી લાગી, તેનો કયો પાર્ટ તમને સૌથી વધુ ગમ્યો. હું મળું છું ફરી એક નવા મૂવી રિવ્યૂ સાથે. ત્યાં સુધી જોતા રહો ફિલ્મી હાર્દિક. આભાર. ત્યાં સુધી જય દ્વારિકાધીશ.